સીતારામ જય વછરાજ બધાને કી હે બધાય મજામાં। તો મારા કલેજા આપણી હે ને આજ કામ કહેવાય કે ઉઠા અને વાગ્યા 10:30 સવારના। તો આપણે ઉઠે અને બ્રશ કરે, મોઢું બોઢું ધોવે અને હજે નાહવાનું તો બાકી છે। નાહવા જાય હમણાં મોડો બપોર ઢુકડો અટાણા હમણાં હું નીકળ્યા જ નહીં, બપોરે નીકળ્યા ઘરને બહાર। તો આપણે છે ને મમ્મી કામ કરે એ બધું બતાવીએ। આપણે જો ઉઠે કરે અને જો બ્રશ કર્યું, નાસ્તો કરવો, ચા પાણી પીવાનો વિચાર છે। તો મમ્મી હમણાં ચા બનાવવાનું કહેતી હતી કે બનાવે છે તાજો તો કે પીએ લે। હા તો આપણે પીવાનો જોઈને મારા કલાઈ જાઓ। તો હાલો આગળ જોઈએ આપણી કે કામ કરે આપણી મમ્મી અને કામ કરે આપણા ટાબરિયા। તો ટાબરિયા તો જો દેખાતા ને તો મમ્મી દેખાય, મમ્મી રસોડામાં હે એવું દેખાય। તો આપણી જાય મમ્મી આગળ ને તમને બતાવવા મારા કોલેજ આવ। મમ્મી રસોડામાં તમે જો આ કામકાજ કરા નવી થકામાં માં નવરી હોય કે રસોડામાં તો કામ કરતી, રસોઈનું કામ ને ઝીણું હાલતું હોય, સારું છે બસ। જય માતાજી, દાયરાની સીતારામની રામ જાજા કરે। આ રાંધા હું મારે થોડુંક બાણે જવું નથી, હું કા ભાઈ હાટું દેવભાઈ હાટું થોડુંક રાંધેલા તે જો ખબર ઉઠીદાર ને તો આઈને આવી છે નવરી નથી થયા હજવારીઓને પોતાન ઠામ ઠીકરા ને ધૂપ દીવા નાઈ લીધા ને લુગડાન કરે લીધા। મારી પૂજા પાછી આજ બરે જ ગઈ કે માં કેરી હોય થોડી ઉતારે આવવાના, અમારે કામ છે થોડુંક બરે જ તી કે કરે આવા કે બાઈની ગામનો ફોન આવતો તો બિચારીને તે મારા હગાવના લાલાવના મોજ હોય આવા કે કટમ કબીલાના જા બીજું જા તો જે તે મા દીકરી ગયું ને શ્રી મારા પાસે રોકાણો તે હું ઘરનું કામ કરા જો આ કામ કરે ને એવું હું કે મારા દીકરા હારું રાંધી જા। તે આ જો અટાણે મેં એના હાટું ગરમા ગરમ રોટલી કરી દેવભાઈ હાટું એ ખાઈ નહીં કોઈને ઘેર, એટલે હું એના હાટું રાંધાતા થાય જો કાંઈ જાત હોય આ રોટલી કરે પછી એના હાટું થાય ને જો આ રૂપાનું એ મગનું હિયાક તાજું મગનું હિયાક કરે દીધું કે એ બપોરી બટક ખાય। તો તમારે ખાવું હોય તો આવે જાઓ, નવીની તો થાતીને રાખો ને હજે મારે જવાનું આમ રાણાવાય બીજનો વિચાર છે, કારણ કે રાણાવાય અડધું મારું હગું છે એટલે ત્યાં જાય તો 4-5 તો વાગે જ જવાના છે એટલે ત્યાં નીકળવાનો વિચાર છે। તો હું આ કામ પતાવે અને પછી ધીરે ધીરે નીકળ્યા તો હજે હું આખરી ભાઈની શા ગરમા ગરમ કરે ને અસલ દૂધ પેથી હું કા રૂપારો દેવભાઈની શા કરે પીવરાવે નિરાયતે છોકરાની હાજદા કરે ને પછી જઈએ તો ઉપાદિતા ન રહીએ પછી આખો દી ફોન ન કરે કે માં આઈ કે કર્યું નહીં રાંધ્યું નહીં, પછી એના સારું થઈને રાંધે ને જા। તમારે ખાવું હોય તો તૈયાર તો હું રાંધે ને મલક હોય, તમારે ખાવું હોય તો આવી જાય તો બરાબર, ઓછું ન હોય, ભગવાનની દયા છે, માતાજીની દયા છે, હું રાંધે ને જ જા। 2 માણસ ભરે જવા જોઈએ મારા ઘરમાં, એનું નામ માણસ કહેવાય। આપણી કટોકટી નહીં રાંધવાની, જોકે રોટલા તો બધાયના ઘરમાં હોય, મારા એક હાટું નહીં પૂરી દુનિયાના ઘરમાં હોય જ ને, ભગવાન જાજુ દે બધાયને બરોબર, પણ થોડું ઈ કે રાંધીએ વધારે તો કાંઈ આવે બરકત રહીએ, એક કટોકટી ન રંધાય બરાબર। એ તમારું કહેવાનું કંઈ હોય તો મને બતાવો ને તમે। બાયલાની કોમેન્ટ આવી મારામાં, કેણે બાયલાની હા મારામાં કોમેન્ટ આવી કામ આવી કે કામ આવી નાઈસ ભાઈ, હા એવી કોમેન્ટ આવી। તો નાઈસ ભાઈ બાયલા તારે કહેવાની કઈ જરૂર ને, નાઈસ ભાઈ તારે કહેવાની કઈ જરૂર ને બાયલા કીવા હાટું કે તારે કઈ મારામાં આવે ને કોમેન્ટ મારવાની જરૂર ને, સમજે ને તું બાયલો હે હો બાયલા એ બધું સારું ન લાગે। હરમ કર હરમ, એટલી ગઈ છતાં તું આવા પેતરા કરો તારા નાટકું કરો તો તું હરમ કર હરમ। એમને હજે આણી કે વિડિયા કાઢે નાખો, આ તમે કયો આય ને સમાધાનનું નામ તેમ તો તમે અજય પાણો પીસો ને મુકતા આય તમે રાજરમત્રનો બે મોવારી બંબોઈ બનો તમે તો તમારો ભરોસો કરશે કોણ તમારો ભરોસો કરે? તમારો કોમેન્ટ તો આમ તેમ તો સારું જ છે, બાંધવાનું બર તો તમને મલક છે જે ઠેઠે કાણેથી અમને ફોન કરાવો, ધમકીઓ દેવરાવો, આ બધુંય કરો, એમ કોઈ ધમકીઓથી બીતું ન હોય। 60 માંડી હાયતમ થવાની ને બરોબર, બાકી ધમકીઓ દેવાનું તમે બંધ કરી દો, ફોન કરવાનું બંધ કરી દો અને મેસેજ કરવાનું બંધ કરો। તમને જે પેટમાં દુખતો હોય હત્યાઈના મંદિર મેરા ઉરા સોખે હું મારે ઘેર વઈ આવે છે, જેણે પેટમાં દુખતો ને અમે કોઈની હરી નથી કરતા, અમે કોઈની કઈ કહેતા ને તો તમે કે અમારો પીસો નથી મૂકતા। એક એટલે તમે ઈ કયો કે આઈ કરો ફોનોમાં તમે આઈ કરો ને અમને હિખામણ દીધા જેવીને તમે તો બધી વાતે હોશિયાર જ છે, અમે કોઈની નડતા ને। મારો દીકરો વિડિયા ઉતારે મફમ ઉતારે હજે ને હેને ઘણાય માણસે બરામાં કીધું કે અમારા બાપની આબરૂ, તો હું એટલું જ કા કે ભાઈ તમારા બાપની આબરૂ હોય ને, તમને તમારો બાપ વાલો હોય ને
તો ભાઈ હમણી અમારો બાપ આ જ હોય, સમજો ને. બધાયનો બાપ એટલો જ વાલો હોય. તો તમારા બાપની જે જાતિ હોય ને એ અમારા બાપની જાય હો. અને બાર એટલું યાદ રખાય. આટલું બાર કે વાહન લઈ લઈને મારી ગલી સુધી ગોતવા આવે. આ ઘર લગન પુગેલા હે. આ લગન પુગેલા હે. આ ઘર લગન ગોતવા આવેલા હે. આ ઘર આવે ને ઘેર આવે ને બીજાની ફોન કરે. પણ સપર્યું તમારા આગળ મારા નંબર હે તો મને ખુદ ફોન કરી લ્યો ને. મેં તમને હાસુતા કીધું હતું કે હું આની ના હે તમારે રૂબરૂ વાત કરવી હતી ને શાંતિથી પતાવવું હતું. તો રૂબરૂ વાત કરે જવાય ને શાંતિથી આવે ને. હે પણ તમારે દોઢ રફેર કરવા હોય, લાઈવમાં નાટકો કરવા હોય કે અમે આઈને પણ બધાય સમજતા જોઈ કે તમારી ઓકાત કામ હે ને એ બધાયની ખબર જ હોય, સમજો ને. ને તમે દેહી દારૂ પીએ ને તમારું હલાવો એ અમને ખબર હે. તમે જાજુ પગ કરો માં, સમજો ને. એમની પેલા વિચાર કરાય. કોકના દીકરાની ગોતે તમે કાં કરો, પછી તમે કાં જાઓ. મારા છોકરાની તમે કઈ કરે ને પછી તમે કાં જાઓ. આ જમાનામાં ઈ ભૂલે જાજો કે કાયદા છો ને તો જ ફાયદામાં રહેશો, સમજો ને. એટલા બા સમજે જાજો કે ગમે ઈ કરો ને તોય પછી તમે કઈ કોઈ મુકેતા ન દે કે તમને એમ કે આગળની કાર્યવાહી ના આગળની કાર્યવાહી કરા ને એ કાયદેસર જ થાય. કારણ કાયદેસર જ થાય એમ. પછી હું કઈ નિમતા ન મૂકેદા ને, સમજે લ્યો. તમે એટલું કર્યું છતાં પણ તમને હું કોરા એમની નહીં મૂકા, સમજો ને. આ ઘર સુધી તમે આવ્યા હતા, તમે કેની ફોન કર્યો ઈ મારા આગળ રેકોર્ડિંગ છે. ઈ માણસ મને કહે કે તમે ફોન ઈ માણસની કર્યો તો આ બાયુ વેડા કરવાના મૂકે દેવાય. ઘેર આવે ને ઘેર જ ડાયરેક્ટ પૂછે લેવાય કે કાં હે ભાઈ, કાં અમારું આવી રીતના કર્યું કે આવી રીતના કર્યું. આ બાયુ વેડા કામ તમે આઈદરા ખોટા નાટકો કરો. અજય બાપ ને જાતું અજય કોમેડી કરો અને આની અજય પણ હરિયું કરો. આઈ ઘરના મે એમ થાય કે મારા દીકરાની હરિયું મૂકી દેજો. પણ તમે એમાં વાસો જોવો પછી કયો કે મારા પાસે વડીલું બેહે ને વડીલું તો એને સમજાવે દા કે ઈ જી બોલે ને શબ્દ હું ન બોલે હગામાં. ઈ જી શબ્દ બોલે ને એના શબ્દના મિનિંગ કામ થાય ને એ હું તમને સમજાવવા ને તો તમે એમ કહો કે ના બરોબર છે ભાઈ. અમને ઈ ઘૂંટડો ને તૂટતો સોલેમ સાંભળાનું બોલો ને કે તારો પીસો ની મુકાય. વાયમુ પડી હે તુણી વાયમુ એનો મિનિંગ કામ થાય ને મને ખબર છે ને. કોઈ પૂછશે ને મને તોય હું બતાવી. તું એમ કે રૂબરૂ મુલાકાત કરી હું વાતતા જો વાત જોવી પડે એમ સસ્તાઈમાં ન થાય. અહીંયા અમારી આબરૂ ને જતી તારા બાપની આબરૂ જાય. આ તું બોલે નહીં માં તારા બાપની આબરૂ જાય. તારો બાપ જો સમજતો હે તો સમજે જાય કે મારો દીકરો કેવો છે કે મને સામે છોકરા એટલો બોલ્યો કે મારો પેટનો છોકરો બોલ્યો. બાપય વિચારો નહીં બોલે. બાપ તો લાખું ના હોય પણ પરજાવી થાય તો બાપ કામ કરે વિચારો. માઈકર ને એની દોષ ને દેતા, બીનુ ભાઈ ને એની દોષ ને દેતા, બીજા વિચારા કામ કરે. દીકરા આવા હોય તો કામ કરવું. હજે નમતું ને દેતો હજે હમણી પૂરીએ ચડાવે. હજે ગાડીઓ લઈને હમણે આ ગોતવા આવે. કામ વિચાર છે મારા દીકરાને માર નાખો એ વિચાર છે કે મારા દીકરાને ભાગે નાખો. એ બાઈ લાવ તમારાથી કામ મરે, તમારાથી કઈ ન થાય. ઈ ફાકું હોય તો કાઢે નાખજો. હા કે મારે નાખીએ ને કૂટે નાખીએ ને બધું જૂનું થઈ ગયું. અટાણે નવો નિયમ આવ્યો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી તા પછી એવી કાયદો ઈ ભણાવવા વાળા ઈ છે. મમ્મી 10 વાર કીધું કે અમારે કઈ નથી કરવું, અમારે બાજુનું ને તમારે વરેકનું ને ભાઈ તમારા કોઈના વિડિયા ને તૂટાતા અમે ભલાઈયું કરીએ. આજ બધાય દેખે ને બધાય જોવે. અમે દેખાવ કરવા નથી માંગતા. જે સહી હકીકત સામે બતાવીએ. તમે ઊંડા ખામાર્યા રાખો. સાના બોલું કરો, સાના મેસેજ શું કરો, હાણી સાની કોમેડી કરો. પછી ન પગ પૂગેતા તમે બીજા પાસે કરાવો. બીજા અમને એમ કે કવાડા લઈને કાપે નાખ્યું. આની એમ કે કવાડો લઈને કાપે નાખ્યું. કાપે પછી તું કી દિહારી પડી પાછો. તુણી દી વરહની માં ખોહે દીધું. કવાડો લઈને એને કાપે નાખ્યો તો પછી અમે કઈ બગડ્યું તને તેર્યું. હુંય મોઢવાણ છે અસલ. તમને પાતારમાંથી ગોતે લાવો. મારા ઘરે રેકોર્ડિંગ ગઈ હે ભાઈ. કોઈ એમ ન સમજતા કે ખોટું બોલે. રેકોર્ડિંગ હે મારા આગળ. મને ફોન આવે ભાઈ કીણા આવે ને કાં ફોન આવે ને એ બધાય મારા આગળ રેકોર્ડિંગ હે. મારા કર લઈ જાઓ. તો હાલો આપણે આગળ હે ને મળીએ થોડીક વાર પછી પાછું કરીએ શૂટિંગ. એટલે તમને આગળનું બધું આગળ બતાવવા. સબૂત જબાઈ તો ઘેર આવે જાયજો. તો અમે સબૂત બતાવીશું. જય માતાજી. જય માતાજી. આપણી મમ્મી ઉભે ગયા આપણે પાસે મારા લઈ ગયા. તો મમ્મી હે ને ચા બનાવવાનો હોય સવારનો મારા હાટું. એ બધા ત્યાં પીએ લીધો પણ મારા હાટું બનાવવાનો હોય તો મારા મમ્મી બનાવે ને પીએ લઈએ અમે. બરોબર ને મમ્મી? હા એ તો છે જ ને. ચા મારા દીકરા હારું કરવો
હું કાંઈ જ્યારે ગરમા ગરમ રૂપારો કરેલા આગળ દૂધ જરાક મોડેલું હતા ને તાજું દૂધ હોય તો રૂપારો શા થાય ને અમે તો હાંજનું દૂધ રાખીએ શા કરીને પીએ છીએ પણ આણા સારું થાય ને તાજો હું કાં શા એ વટાણે તાજા દૂધનો કરેલા રૂપારો. હાલો તમારું કામ કહેવાનું છે મળી કે કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. તો હે ને એક મારે ન બોલવું હોય લેડીઝ પ્રમાણે હું ન બોલા પણ એક લેડીઝની કોમેન્ટ આવી હતી. મેં આગલો વિડીયો આને પેલા 2-3 દી પહેલાં મૂક્યો ને કે મારી મમ્મી રોટલી કરે એ મેં કંઈક એવો ટોપિક દીધો હતો. તો ભાઈ તો તારે કંઈ કહેવાની જો બિન જરૂર ને કે ઘેર ઘેર રોટલી થાય એ દેખાડોમાં નવું કંઈક દેખાડો તો બેની નવો જ દેખાડીએ અમે હમણાં જે અમારાથી પૂક થાય ને એટલું અમે બતાવીએ. જો ન ગમતો હોય ને બેન વિડીયો તો અમારા વિડીયામાં ન આવવું, તમને ધ્રાર નથી બરકતા તો તમે અવરી કોમેન્ટ ન મારો ભાઈ હો. અમારે કાંઈ જરૂર ને તમારી પણ અવરી કોમેન્ટ મારવાથી બિન તારી જ ઘટે હો. તારી આઈડીમાંથી તું મારા નહીં તારી તું ઠાવકી જરાય ન લાગે બિન. મારે છોકરીની કેવું પડે ને એ છોકરો ઉઠે ને સારું ન લાગે. તને કોક કહે ને તારા મા બાપની કોક કહે તો હેને તું એ બધું ન કરાય સમજે ને. બાકી ઇન્સ્ટાગ્રામ વાપરવાનું મૂકી દેવાય આપણા મા બાપની ઘટાડવી હોય ને તો તું મારી બેન હું તને 2 હાથ જોડે ને વિનંતી કરા કે એવું ધ્યાન રાખજે ન કહે હું પર્સનલમાં તને મેસેજ કરી સમજે ને. મને આવડે હું પર્સનલમાં તને મેસેજ કરી એવું તું કોમેન્ટ મારામાં ન મારતી ન મજા આવે તો નો વિડીયો જોતી ઓકે મારી બેન બરાબર ને મમ્મી? બરાબર છે. કામ કરવા હાથથી કરીને ઘટાડો તમે જીરી કેઠો રાખતો અમે કામ કરવા તમે ઘટાડો ભાઈ હાથથી કરીને તમે કહો બેન કામ કરવા બોલો બેનું દીકરીઓ મારા બાપ મમ્મી તમે પ્રેમથી બોલીએ તમે કરો મેસેજ કરો કોમેન્ટ કરો પણ હારા કરો ને હારા વિચાર કરો. રોટલી તો કાયમ હોય હમણાં ખબર છે પણ હમણાં એમાં આનંદ મળતો હોય એટલે એમની દેખાડી દે હમણાં એમાં આનંદ મળે. અમારા ઘર પરિવારના વિડીયો ઉતારીએ એમાં તમે ફેમિલી વ્લોગ કહે ને ડેઈલી લાઈફ વ્લોગ તો એમાં હે ને આપણી ડેઈલી લાઈફનું જ બતાવવાનું હોય કે આપણે કામ કરીએ કામ નથી કરતા એ બધું બતાવવાનું હોય હો. ડેઈલી લાઈફમાં હે ને કોઈની ખબર જ નથી પડતી આખું બતાવવું પડે. મારે કલેજા હો ને કે કામ કરે કામ નથી કરતા એના જીવનનું આખું બધું બતાવે કે કઈ રીતના રીએ કઈ રીતના બધું કરે એ બધું એવી રીતના બતાવે હો. તો જો મારા કલેજા હવે ને ચા બનાવે આપણે ઘેર મમ્મી આપણો માનવભાઈ છે ને બાજુમાં મારા મોટા બાપને ઘેર દૂધ આવે ને ત્યાંથી દૂધ લઈવો તો મમ્મી મારા હાટું ચા બનાવે નાખે ચા પીએ નાખીએ આપણી 1 નંબર મોજ કરી લઈએ. ચા પીવી ઉઠાય તો સાદા પીવી પડે પછી દી ઉગે આપણો ને કે બારોબાર જવાનું મન થાય. જો ઘર પરિવારના ઉતારીએ તોય માણસને ઊંડું ને થવાતું ગાદું ને થવાતું ઘરનો ઉતારતા એની હારાઈએ તો કે તો ઘરના ઉતારો તે આ દેખાડો. જો બહારના ઉતારે તોય આમાં જાજુ થાય એટલે કયો ઉતારીએ તમે હમણાં કોમેન્ટ કરીને શીખાડો. તમે હમણાં શીખાડો અમે કયો ઉતારીએ હે દુનિયાને જ ઉતારતી અમે તો ઓપનમાં ઉતારતા ને તમે મર્યાદામાં રહીને બધું કામ કરીએ તો મારી દીકરીઓ મારા ભાઈઓ મારા ભંડડા બધા સમજે વિચારે ને કોમેન્ટ કરો અને મેસેજ કરો. આજની વિનંતી હું તમને હાથ જોડે ને કામ બાંધવા માંગતા ને તમે કોઈ ના પાડે. હવે એમ ન કહેતા કે તાર માં એમ બોલે કોમેન્ટ કરો એની ભાઈ બોલતા નતા આવડતું હું એના હાટાનું કાકે કોમેન્ટ હારી બને ને તો હારી જ તમારે કરવી બાકી હે ને કોમેન્ટ અમારામાં ન કરવી ભાઈ. તમને કોઈ ધરાર બરકવાનું આવતું હોય ભાઈ કે તમે જોવો પણ તમે હે ને સારું ન બોલાતું હોય ને વડીલ તો કોઈના હિસાબે ખોટું ન બોલાય સમજો ને. આ જમાનો જ છે વિવો. હા તું બોલવાનો તો મૂળ અધિકાર ને આપણો કોઈ નહીં. આપણે જો તમારું અમે ખરાબ ન કરીએ તમે અમારું ન કરો. મને બોલતા ને આવડતું હોય એટલે તમે જરા સમજી લેજો કે માં કાં બોલવા માંગે. હું તમને ખરાબ ને જ બોલતી મને બોલવાની ભાષા બરાબર ને તો હાલો મારા કલેજા હવે આપણા આગળના વ્લોગમાં મળીએ. હાલો બધાયની જય માતાજી જય વછરાજ. બધાય લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરતા ન ભૂલતા ને વધુમાં વધુ વિડીયોની શેર કરજો મારા કલેજા.